ભારતીય જનતા પાર્ટી ચાલુ મહિને નવા રાષ્ટ્રીય અધ્યક્ષ માટેની જાહેરાત કરી શકે તેવી માહિતી છે. જો કે આ નિર્ણય પાર્ટીના સંગઠનાત્મક ચૂંટણી પછી લેવામાં આવશે. પક્ષના સૂત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે પાર્ટીના નવા અધ્યક્ષની ચૂંટણી આંતરિક સહમતિથી કરાશે. તેમજ ભાજપના ઇતિહાસમાં પ્રથમ વખત કોઈ મહિલાને રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવવામાં આવે તેની પણ શક્યતા છે. આ ઉપરાંત એવી પણ ચર્ચા છે કે આ કામ માટે ભાજપ દક્ષિણ ભારતમાંથી કોઈને જવાબદારી સોંપી શકે છે. સૂત્રો દ્વારા માહિતી મુજબ જો કોઈ મહિલાને રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે પસંદ કરવામાં આવે તો તેમાં સૌથી પહેલા મહિલા મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ અને કોઇમ્બતુરના ધારાસભ્ય વનથી શ્રીનિવાસન અથવા આંધ્રપ્રદેશ ભાજપ અધ્યક્ષ દગ્ગુબાતી પુરંદેશ્વરી આ પદ માટે સંભવિત ઉમેદવાર માની શકાય છે. પુરંદેશ્વરીને દક્ષિણ ભારતના સુષ્મા સ્વરાજ તરીકે ઓળખવામાં આવે છે. તેમના શાનદાર ભાષણની ક્ષમતા અને 5 ભાષામાં પ્રવીણતાને કારણે તેમને ભાજપ સમર્થકોમાં સ્વીકૃતિ મળી છે. ત્યારે આ રેસમાં નિર્મલા સીતારમણનું પણ નામ ચર્ચામાં છે. વર્ષ 1980માં ભાજપની સ્થાપના થઈ પછી અત્યાર સુધીમાં પાર્ટીએ કોઈ મહિલાને રાષ્ટ્રીય અધ્યક્ષ આપ્યા નથી. તેથી જો આ વખતે ભાજપ નેતૃત્વ મહિલાને રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવે છે તો આ એક ઐતિહાસિક નિર્ણય કહેવાશે.